જલશક્તિ અભિયાન અંતર્ગત માત્ર 5 વર્ષમાં 580 કરોડ લીટર વરસાદી પાણી ધરતીના ગર્ભમાં ઉતાર્યું। દક્ષિણ ગુજરાતના પથરાળ જંગલોમાં વન વિભાગના રીચ ટુ વેલી મોડેલ જળક્રાંતિ સર્જી છે। જલશક્તિ અભિયાન અંતર્ગત માત્ર 5 વર્ષમાં 170 ચેકડેમ અને 215 વન તળાવો બનાવીને 580 કરોડ લીટર વરસાદી પાણી ધરતીના ગર્ભમાં ઉતારવામાં આવ્યું છે। આ ભગીરથ કાર્યથી આદિવાસી વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર 1.5 મીટર ઊંચું આવ્યું છે અને સ્થાનિક લોકોને મોટા પાયે રોજગારી મળી છે। તો ચાલો જાણીએ આ સફળ ગાથા। આજુબાજુના ગામડાવાળા અહીંયા ખાડા ખોદીને રોજગારી મળે છે ને સાથે સાથે આ પાણીનો સંગ્રહ થાય એટલે આજુબાજુના ખેડૂતોને પણ પાણી મળી રહે છે। જંગલમાં ચેક ડેમ તલાવડી બાંધેલી છે, તેમાં વરસાદનું પાણી સંગ્રહ થાય છે। વરસાદનું પાણી સંગ્રહ થાય છે, તે પાણી સંગ્રહ થઈને ભેજ સારી થાય છે અને કૂવા બોરમાં પાણીનું સંગ્રહ ઉપર લેવલે આવે છે। તે બદલ જંગલના બાજુના ખેડૂતોને પાકમાં સારું પડે છે। સુરત જિલ્લાના ઉમરાપાડા, માંડવી અને માંગરોળ જેવા આદિવાસી વિસ્તારોના જંગલો હવે કુદરતી જળભંડાર બન્યા છે। ડુંગરો પરથી વહી જતા વરસાદી પાણીને ખીણ સુધી રોકવા માટે 2 લાખ રનિંગ મીટર, કંટ્રોલ ટ્રેન્ચ, ચેકડેમ અને તળાવોનું વિશાળ નેટવર્ક ઊભું કરાયું છે। આ વૈજ્ઞાનિક આયોજનના પરિણામે વહી જતું કરોડો લીટર પાણી જમીનમાં રિચાર્જ થયું છે। આ અંતર્ગત 150થી વધુ ચેકડેમ, 200થી વધુ વન તલાવડીઓ અને 2 લાખ રનિંગ મીટરના કંટ્રોલ ટ્રેન્ચ બનાવવામાં આવ્યા છે। આ બધા નિર્માણથી વરસાદની પાણીનું મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જલ કા પુનર્ભરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આ પ્રયાસોને પરિણામે સુરત વન વિભાગના જંગલ હેઠળ ઉમરપાડા, માંડવી, વાંકલ સહિતના આદિવાસી ભાઈ બહેનોના વિસ્તારમાં ભૂગર્ભ જલ સ્તર વધ્યું છે અને कुआं અને बोरवेल में पानी उपलब्धि सुधरी है। अगर हम लास्ट 5 साल की बात करें तो सूरत वन विभाग ने लगभग 580 करोड़ लीटर जितना पानी ज़मीन में उतारा है और बचाया है। और जहाँ भी हमने एसएमसी के ये काम किए हैं वहाँ देखा गया लगभग 1 से 1.5 मीटर का ग्राउंड लेवल का जो स्तर है वो बढ़ा है। और साथ ही साथ इससे लगभग अगर लास्ट 1 साल की बात करें तो लगभग 1,15,000 मैन डेज जितना हमने काम भी जनरेट किया है, जिससे स्थानिक लोगों को खास करके जो ट्राइबल इलाका है, ये ट्राइबल बेल्ट है, उनको रोज़गार मिलता है और जो माइग्रेशन है वो भी कम हो रहा है और जो उनके सोशियो इकोनॉमिक इंडिकेटर्स हैं उनमें भी इम्प्रूवमेंट। આ યોજનાથી પથરાળ જમીનમાં ભેજ વધ્યો છે અને કૂવા બોરવેલ પાણીથી છલકાયા છે। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતા પાકનું ઉત્પાદન વધ્યું છે અને જમીનના ધોવાણ અટક્યું છે। જળાશયોના નિર્માણથી સ્થાનિક શ્રમિકોને ઘર આંગણે જ મોટા પાયે રોજગારી મળી છે, જેના કારણે આજીવિકા માટે થતું સ્થળાંતર અટક્યું છે।